હું નરેન્દ્ર નેનુજી, અવધ ડિજિટલ સ્ટુડિયો મારી ચેનલ છે અને આજે હું ભાવનગરની અંદર મેગા વર્કશોપ ફોટોશોપ માટે આવેલો છું અને અત્યારે અમે મળી રહ્યા છીએ દિલીપભાઈ સિંહોરાને કે જેઓ ફોટોગ્રાફીની અંદર ઊંડું જ્ઞાન મેળવેલું છે અને તેઓ ઘણા બધા ફોટોગ્રાફરોને તે શીખડાવે પણ છે. તો આજે હું એને રૂબરૂ મળું છું. આ મારો એક ભાગ કહેવાય કે આવા વ્યક્તિને હું મળી અને એની પાસેથી હું શીખવાની કંઈક કોશિશ કરું છું. જય શ્રી રામ દિલીપભાઈ, આજે તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને હું મારી ચેનલની અંદર તમને સ્વાગત કરું છું. તો મારે તમને પૂછવાનું હતું દિલીપભાઈ કે તમને પહેલો ફોટોગ્રાફીનો શોખ ક્યાંથી છે? હવે એકચ્યુઅલી કહું ને તો મારું જર્ની છે ને 2004માં સ્ટાર્ટ થઈ ફોટોગ્રાફીની, સ્ટુડિયો તેજલના નામથી. બરાબર. હવે સ્ટુડિયો તેજલના નામથી જર્ની સ્ટાર્ટ કરી, ધીમે ધીમે કામ કરતા હતા, પણ એવું કોઈ એમ કે ભાઈ મોટિવેશન નહોતું મારી પાસે કે ભાઈ મારે કામ કરવું છે, આ છે તે છે. લાઈફમાં ઘણા બધા ચડાવ ઉતાર આવ્યા, ઘણું બધું બન્યું, અજુગતું બધું બન્યું, ડિપ્રેશનમાં પણ હું વયો ગયો હતો. બટ એક મારા મિત્ર છે વિશ્વાસભાઈ વાઘેલા કરીને, બરાબર, એને મેં મારા એક ઇવેન્ટમાં બોલાવ્યા હતા. ઇવેન્ટની અંદર મેં એમને બોલાવ્યા ને તો એ લોકો મને જ્યારે કામ કરતા હતા ને તો એની મેં એનર્જી જોઈ. એનર્જી જોઈને તો મને એમ થયું કે ભાઈ નહીં, ફોટોગ્રાફી છે ને એ એક એવું પ્લેટફોર્મ છે કે એમાં તમે ઘણું બધું કરી શકો એમ. ત્યારથી હું થોડો ઘણો ઇન્સ્પાયર થયો. હું કામ કરતો હતો બટ ઓફ ફિલ્ડમાં હતો, હું મેનેજ કરતો, ફિલ્ડ ઉપર વર્ક ન કરતો. ત્યારથી પછી લઈને મેં ધીરે ધીરે મારી પાસે 3200 ને એવું કેમેરો હતો ને તો મેં ધીમે સોશિયલ મીડિયામાંથી પ્રતિસાદ સારો મળવા મળ્યો ને ત્યારથી મને ફીલ એકદમ જેને કહેવાય ને કે ગુડ થવા મળ્યું. એકચ્યુઅલી હું ડિપ્રેશનની દવા લેતો હતો, પણ એ દવા પણ મારી ધીમે ધીમે ઓછી થઈ ગઈ. એનું રીઝન હું તમને કહું તો માત્ર ને માત્ર એક જ હતું કે ભાઈ જેને કહેવાય ને મોટિવેશન મને રોજ મળતું હતું કે ભાઈ મારી ફોટા કોઈક લાઇક કરે છે, મારા ફોટાને કોઈકને ગમે છે, એટલે એ કામની અંદર મને ઇન્સ્પિરેશન રોજ હું મોટિવેટ થતો હતો. બરાબર છે. ત્યારથી લઈ અને આજ સુધીની અંદર પછી તેજલ સ્ટુડિયોનું નામ ચેન્જ કરી અને મેં મારી એક પર્સનલ ઓળખાણ શરૂ કરી દિલીપ ફોટોગ્રાફીના. ત્યારથી લઈને આજ સુધીનો સમય છે, મેં ઘણું બધું કામ કર્યું છે. સોશિયલ મીડિયા ઉપર મારે 1,80,000 જેટલા ફોલોવર છે, એની માટેની મારી ઇન્સ્ટાગ્રામની ફેમિલી છે. અને કે તમે જ્યારે આ ફિલ્ડની અંદર આવ્યા ત્યારે કેવા કેમેરા હતા અને અત્યારમાં શું ચેન્જ છે? ઘણો બધો ચેન્જ છે. મેં 2004માં F65 કેમેરાથી સ્ટાર્ટ કર્યું હતું, જે રોલવાળો કેમેરો છે, બટ એ ઓટો હતો. જે રોલ તમારે મૂકો ને એટલે ઓટો રિવાઇન્ડ થઈ જાય છે. તમે કદાચ રોલવાળા કેમેરામાં કામ કર્યું હોય, આઈ થિંક કર્યું હોય કે નથી ખબર મને, બટ ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર કે ભાઈ નેગેટિવવાળા જે લોકો કામ કરતા હતા નેગેટિવ ફોટોગ્રાફીની, એને તો હું સખત વંદન કરીશ કે એ લોકો માટે સોર્સ નહોતો અને ઘણું બધું કામ કરતા હતા, એનામાં ઘણું બધું સ્કિલ હતું. અને હાલની કન્ડિશનની અંદર ઘણો તો ડિજિટલ જે જમાનો થઈ ગયો છે, સ્કેલ થઈ ગયો, એમાં અસંખ્ય તમને પ્રાયોરિટી મળે છે, લાઈવ ડિસ્પ્લે મળે છે, ફોટો પાડીને તમે ક્લિક કરીને જોઈ શકો છો. અને હું એમ કહું કે અત્યારે એમાંય પાછો એઆઈનો ફીચરનો જમાનો, એટલે અનબિલીવેબલ કહેવાય કે ભાઈ એક જેને કહેવાય કે આખી એક સદી ચેન્જ થઈ ગઈ હોય ને એવું લાગે. દિલીપભાઈ, તમે કીધું કે હું ડિપ્રેશનમાં હતો અને પછી હું આ ફિલ્ડમાં આવ્યો, ત્યાર પછી હું આમાં જેમ જેમ આગળ વધ્યો એટલે મારી ડિપ્રેશન ઓછું થઈ ગયું. તો હું તમને એ પૂછવા માગું છું કે અત્યારે તમે ઘણા બધા ફોટોગ્રાફરોને શીખડાવો છો, તો એમાં તમને શું લાગે છે કે આ ખરેખર ફોટોગ્રાફીની અંદર ખૂબ આગળ વધી જશે કે ખરેખર આને હજી બેઝિક નોલેજની જરૂર છે? નહીં, બેઝિક તો કેવું છે કે સ્કિલ એક વસ્તુ એવી છે કે એ હર હંમેશ શીખવાની જ વસ્તુ. ફોટોગ્રાફી છે ને એનો કોઈ અંત નથી. હું આજ કદાચ એડવાન્સ લેવલનું શીખવાડી દઉં ને તો એ કાલ કાંઈક બાકી રહેવાનું જ છે. એ નોલેજ હોય કે એના ઉપરથી કોઈ એડવાન્સ કોઈ પણ વસ્તુ હોય, એનો સ્કિલ છે ને અને આર્ટનો કોઈ અંત ન હોય. ફોટોગ્રાફી એઝ અ બિઝનેસ ક્યારેક સ્ટોપ થઈ શકે, બટ ફોટોગ્રાફી એઝ અ આર્ટ શીખવાનું ક્યારેય બંધ ન થઈ શકે. તો મને એક ખાસ યાદ છે કે સુલેમાન પટેલ નામના એક આપણે ફોટોગ્રાફર હતા અને માત્ર એને નેગેટિવ માત્ર આપણે જે નાનો કેમેરો હતો ને એનાથી ચાલુ કર્યું અને પહેલી વહેલી એની એક 1974ની અંદર એક મોટામાં મોટી એની તસવીર પ્રસિદ્ધ હતી 14 સિંહની. બરાબર. અને 14 સિંહની જ્યારે પ્રસિદ્ધ થઈ ત્યારે સુલેમાન પટેલને કોકે પૂછેલું હતું પત્રકારે કે તમે આ શું ફીલ કરો છો? તો ત્યારે એણે કીધું હતું કે મને આ ફોટોગ્રાફી જ્યારે મને કેમેરો મળ્યો
એ એક મને એક ત્રીજી આંખ મળી અને ત્રીજી આંખથી જ્યારે મેં ફોટોગ્રાફી હાથ ચાલુ કરી ત્યારે મને ખબર પડી કે આ વર્લ્ડ કંઈક અલગ છે. તો પહેલાંનું વર્લ્ડ, પહેલાંની ફોટોગ્રાફીની દુનિયા અને અત્યારની ફોટોગ્રાફીની દુનિયામાં શું ચેન્જ છે? ચેન્જ છે ને એક પહેલાં જે છો ને લર્ન ઓફ સોર્સ છે ને એ બહુ ઓછા હતા. બરાબર. હા. માનો કે કોઈને તમે જૂના ફોટોગ્રાફરને આપણે કરીએ તો એની માટે જે શીખ હતી ને એક નજરિયો જ હતો. એની જે તમે કહો છો ને જેમ કે ત્રીજી આંખ, કેમેરો એટલે ત્રીજી આંખ, આથી વિશેષ એને કોઈ સોર્સિસ નહોતા મળતા શીખવા માટે. જેમ કે ગૂગલ લઈ લો, યુટ્યુબ લઈ લો, અત્યારે ChatGPT છે, ઇન્સ્ટાગ્રામ છે, સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્લેટફોર્મ છે. પછી અત્યારે ઘણા બધા એવા ફોટોગ્રાફરો હોય છે જેની પાસેથી તમે નોલેજ ગેઇન કરી શકો, શીખી શકો, પૂછી શકો. ઘણા બધા ફોટોગ્રાફરો તમને હેલ્પ કરે છે. તો પહેલાંના જમાનાની અંદર સ્કિલ જે કરવી પડતી હતી એ પોતે મહેનત કરી, પોતે પ્રેક્ટિસ કરી અને પોતે અનુભવમાંથી ઘડાઈને એને એબિલિટી અને એ બધું પ્રાપ્ત કરવું પડતું. તો અત્યારે કેવું છે કે ભાઈ તમારી પાસે થોડું ઘણું સ્કિલ હોય ને તો તમને સોર્સિસ ઘણા બધા મળે એમ છે. જો તમે ધારો તો ઘણું બધી વસ્તુ જે જૂના લોકોએ ટાઈમ ગુમાવીને જે શીખ્યું છે એ તમે શોર્ટ ટાઈમમાં શીખી શકો. બરાબર. તો છેલ્લો મારો એક પ્રશ્ન છે કે દિલીપભાઈ, તમારી પહેલી વહેલી ઇન્કમ કઈ હતી અને અત્યારે જે ઇન્કમ આવે છે એ પહેલી ઇન્કમ સાથે સરખાવો તો તમને શું ડિફરન્સ લાગે? ઘણો બધો સોર્સ ઓફ હું તમને કહું કે પહેલાં હું ફોટોગ્રાફી કરવા ગયો હતો ને એકવાર, જ્યારે મેં સ્ટાર્ટ કર્યું, જ્યારે હું શીખવા ગયો હતો ને ત્યારે મેં 150 રૂપિયા પર ડે કામ કર્યું હતું. બરાબર. અને આજે હું રેગ્યુલર છે ને એક્સપોઝિંગ ને એવું નથી કરતો, બટ મેં હમણાં રિસન્ટલી એક પાલનપુરમાં એક્સપોઝિંગ કર્યું હતું. એણે મને એક દિવસના 1 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીના મને પ્રેમથી સામે ચાલીને પરાણે 20,000 રૂપિયા મને આપ્યા હતા. એ થેન્ક્સ ફોર માય સ્કિલ છે. આ ધંધાનું બિઝનેસ, હું એમ નથી કહેતો કે મેં બિઝનેસ ડેવલપ કર્યો, પણ એ મારી સ્કિલ હતી, મારી આવડત હતી, એના લીધે મને એ અહીંયાથી હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. અને એની માટે મારે સફર ઘણો બધો તય કરવો પડ્યો છે. અને અત્યારની વાત કરીએ ને આપણે તો આ બિઝનેસની અંદર પ્રોફિટ લેવલ બહુ એટલે બહુ સારું છે, ઘણા બધા પૈસા પણ છે. પણ કળા છે ને, કળા એ તમારે ડેવલપ કરો ને તો કાબિલ તમે ઓટોમેટિક થઈ જ જવાના છો. કામયાબી તમારી પાસે આવવાની ના આવવાની છે. દિલીપભાઈ, તમે અત્યારના ફોટોગ્રાફરોને શું સલાહ દેવા માંગો છો? એક જ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. આ સિવાય કોઈ વસ્તુ એવી નથી ફોટોગ્રાફીની અંદર કે જે તમને એનો મહારત હાસિલ કરાવી શકે. ઓફલાઈન પ્રેક્ટિસ કરો, ઓનલાઈન પ્રેક્ટિસ કરો, ઘરે પ્રેક્ટિસ કરો, જ્યાં કર્યું હોય ના કરો. ફોટોગ્રાફી વિષય એવો છે એ થિયરિકલ વિષય નથી, એ ફાઇનલ વાત છે કે તમે થિયરીથી કદાચ તમારી પાસે ગમે એટલું નોલેજ હોય, તમે ફિલ્ડ ઉપર જાઓ, તમે એને ફેસ ન કરો ને ત્યાં સુધી તમે એનું નોલેજ ધર્યું રહી જાય છે. અને મને નહીં, બધા ફોટોગ્રાફરોને ખ્યાલ છે. એટલે પહેલી વસ્તુ મારો પર્સનલ એવો ઓપિનિયન છે કે જેટલો સમય તમે બની શકે ને આટલો તમે તમારા કેમેરાને આપો. બરાબર. હા, આ સિવાય કોઈ એવી વસ્તુ નથી કે તમને પોતે ડેવલપ કરી શકે એમ. જે વસ્તુ ફોટાને ડેવલપ કરે છે ને એના વડે જો તમે ડેવલપ થવા માંડો ને તો નજરિયો કંઈક અલગ હોય. તમારો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ, અમને મળ્યા બદલ. તો આ હતા દિલીપભાઈ સિંહોરા, મશહૂર ફોટોગ્રાફર. અને એની આપણે જીવન જર્મર જોઈ કે એણે નાનપણથી એક નાની એવી કેડી કંડારી અને અત્યારે એક મોટા હાઈવે ઉપર એ ફૂલ સ્પીડથી જઈ રહ્યા છે. તેમને જોવો તો ખ્યાલ આવે કે એમની ઉંમર આધેડ થવા આવી છે. એમ છતાં મેં એને ફિલ્ડમાં જોયા કે એની એનર્જી એક લેવલની છે. એટલે હંમેશા આજના ફોટોગ્રાફરને હું પણ એમ કહેવા માગું છું કે એનર્જી તો રાખવી જ જોઈએ અને સતત કેમેરા સાથે તમે ટચ રહો. થેન્ક યુ.